ગુડ મોર્નિંગ, નમસ્કાર, કેમ છો મિત્રો? આપણે અત્યારે પહોંચી ગયા છીએ બાપાની 48મી પૂર્ણતિથિનું મહોત્સવ છે. તો એની માટે આપણે અત્યારે બગદાણા આવ્યા છીએ અને તમે આ ભીડ જુઓ, કેટલું પબ્લિક સવારમાં આવી ગયું છે. ટાઈમ થયો છે અત્યારે 6 થી 6:30નો ટાઈમ થયો છે અને આપણે ઘરેથી સવારમાં વહેલા નીકળ્યા ઉતાવળમાં, એટલે સવારનો વિડીયો નથી બનાવ્યો, એની માટે માફ કરજો. અત્યારે આપણે પૂછી ગયા છીએ તમે જોઈ રહ્યા છો કેમ કે મંદિર મસ્ત શણગાર્યું છે અને પબ્લિક પણ બહુ ઘણું બધું આવ્યું છે અને ફૂલ પબ્લિક હતું. એના કારણે હિસાબે આપણે ઓડિયો રેકોર્ડ નથી કર્યો. અમે અત્યારે હું કરું છું એમની માટે સોરી. ચાલો હવે આપણે અંદર જઈએ અને અંદર જઈને હું આખું મંદિર તમને બતાવું. પબ્લિક જુઓ તમે. અને આ જે છે એ બધું મંદિર છે અને આપણી સાથે આવ્યા છે અમનભાઈ, પછી બે મિત્રો બીજા મારી સાથે છે, એક છે રાહુલભાઈ અને એક છે હાર્દિકભાઈ, અને તમે મને તો ઓળખતા દેશો. તો ચાલો હવે આપણે બ્લોગની શરૂઆત કરશું અને તમે જો સારું છે. જો લાઈટ હોય ને તો સારું આવે. હવે આપણે જાશું અંદર દર્શન કરવા અને પહેલાં મેન જગ્યાના દર્શન કરી લઈશું આપણે. પછી જે મંદિર બાજુમાં બની ગયું છે એમની અંદર પણ આપણે જઈશું, પણ પહેલાં અહીંયા દર્શન કરી લેવી અને તમને બધાને પણ હું દર્શન કરાવી દઉં. તો બંને રહ્યું. ચાલો તો હવે આપણે આગળ વધશું અને દર્શન કરશું. અહીંયા આગળ આ ભાઈઓ મસ્ત ઓર્કેસ્ટ્રા અને બેન્ડ લઈને આવ્યા છે અને એ જે એટલું સરસ મજાનું વગાડે છે ને કે આમ એટલો આનંદ આવી ગયો અને મન ખુશ થઈ ગયું. અને જે અમે સવારમાં આનંદ લીધો છે, બહુ જ મસ્ત મજા આવી ગઈ છે. તમે લોકો પણ આવો, દર્શન કરો. અને અહીંયા કેટલી ભીડ છે એ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. અને બસ બીજું કશું કહેશું તમને. આવો તમે.
થોડોક આપણે અંદર જાશું અને હું તમને અંદરથી દર્શન કરાવીશ. હા, વિડીયો નહીં ઉતારવા દે ને. હા, વાંધો નહીં ને. આ બાપાની મેન મૂર્તિ છે અંદર. આ નવું મંદિર બનાવ્યું એમાં. હવે અહીંયા છે રામજી મંદિર ઉપર, તો આપણે ઉપર જાશું. આ રીતે અહીંયા સીડીઓ છે દાદરા, તો એ દાદરા ચડશું આપણે. કાલ ભૈરવ દાદાનું મંદિર છે, એમના પર તમને દર્શન કરાવી દઉં. તો અહીંયા લખેલું છે શ્રી કાળ ભૈરવ દાદા. અને હવે આપણે અહીંથી આગળ થોડાક વધશું.
અહીંયા આગળ શ્રીફળ તમે પ્રસાદીમાં લીધું હોય તો શ્રીફળ વધારવા માટેની જગ્યા છે, તો ફરજિયાત અહીંયા વધારવું. આજે બાપાની તિથિ છે એટલે પબ્લિક જોવો, ટ્રાફિક ફૂલ છે અને સવારનો ટાઈમ થયો છે. સવારના વાગ્યા છે 7 વાગી ગયા છે. અને આ આપણે પહોંચી ગયા છીએ અત્યારે બાપાની ધ્યાન મંદિર છે, એમના હું તમને દર્શન કરાવી દઉં છું. ધૂણો દખાવીને બેઠા છે. આ મંદિરનો પાછળનો ભાગ છે. બોલો બાપા સીતારામ. આ એમ્બેસેડર ગાડી છે, આ ભજનદાસ બાપાની ગાડી હતી. એક આનું મહત્ત્વ ઘણું બધું છે અને એ આપણને ખ્યાલ નથી તો ખોટી આપણે માહિતી નહીં આપતી. એનું કારણ છે કે ખોટી વસ્તુ કહેવી એની કરતાં એક્સેપ્ટ કરી લેવું સારું કે આપણને કોઈ વસ્તુની માહિતી નથી. અહીંયા આગળ બાપાની પ્રસાદી આપે છે.
તો આપણે હવે પ્રસાદી લેશું અહીંયા. જે બાપા ચા બાપાને બહુ વાલી હતી અને એ ચા આપણે આજે એમનો પ્રસાદ આપણે લેશું. આ છે ચા જે બાપાનો પ્રસાદ છે એ. અને હવે આપણે આમને ચા પીશું. આ મંદિર છે અન્નપૂર્ણી માતાનું અને એમના દર્શન કરો છો. ફોટા નથી પાડતો કાકા? ના 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 યુટ્યુબમાં આવશે અમે એની માટે ફોટો નથી પાડી શકે. હવે દિવસ ઉગી ગયો છે અને તમે જુઓ અહીંયા આગળ સત્સંગ ચાલુ છે. જે આપણી માતાઓ બહેનો બધી સત્સંગ કરે છે. અને આ મંદિર આ મંદિરનો બહારનો નજારો છે. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવ્યું છે આજે આજના દિવસે. હા એ બધી છોકરાઓ માટે રમકડા ને એ બધી વસ્તુ છે. અહીંયા ગરમ સ્વેટર ને કોટ ને એવું બધી વસ્તુ વેચાય છે. અને આ ગૌદાન તમે આવો તો જરૂર કરજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ આપજો મારા ભાઈ. આ બધી વસ્તુ તો હજી અત્યારે શું છે, આ બધું ખોલે છે અને આ બધી વસ્તુ વેચાય છે. તમે જોઈ શકો છો. જેમ કે આપણે જોઈ રહ્યા છીએ શરબત ને એવું બધું અત્યારે કામનું નથી. એનું કારણ છે કે સવારના હજી 7:30 જ થયા છે આપણે આવ્યા છીએ એને. અને જેમ જેમ આ દિવસ થતો જશે એમ એમ શું છે પબ્લિકનો માહોલ બહુ જામી જશે અને પબ્લિક ભારી માત્રામાં શું છે પબ્લિક આવેલું છે. તમે જોઈ શકો છો. અને હવે આપણે જાવી છીએ આપણી ગાડી જે પાર્ક કરેલી છે ત્યાં, અને એમનું પાર્કિંગ પર તમને હું બતાવીશ. તમે જોજો અને પાર્કિંગ જોતાં તમને શું છે સમજાઈ જશે કે કેટલું પબ્લિક આવેલું છે, એ તમને આઈડિયા આવી જશે. અને આ છે બગદાણાનું પોલીસ સ્ટેશન. જો તમારા કોઈ પણ જાતની કોઈ ફરિયાદ કે તમારી યારો કોઈ બી વસ્તુ થઈ હોય તો તમે અહીંયા કમ્પ્લેન કરાવી શકો છો. તો ચાલો હવે જઈએ પાર્કિંગે અને પાર્કિંગે જઈને તમને મળીએ. આપણી સાથે આવ્યા હતા અમનભાઈ. તો અમનભાઈને ફૂલ એક ફોટો પાડ્યો છે અને એ ફોટો એને એડિટ કરાવવો છે. એ રાહુલભાઈ પાસે કરાવે છે, પણ સમજતા નથી કે નાઇટનો ફોટો હોય ને તો એ એડિટ જેટલો થતો હોય એટલો જ થાય, એનીથી વધારે પડતો ન થાય. શું કેવું છે તમારું અમનભાઈ? આમાં બધું થઈ જાય. આઈફોનમાં બધું થઈ જાય એનું કેવું એમ છે. તો આપણા સેમસંગમાં વિડીયો બનાવી છે એ કેવો છે? હા, હવે આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છીએ અને પાર્કિંગ હું તમને બતાવું કે આ પાર્કિંગ ગૌડું છે. તમે જોઈને અંદાજો લગાવી લેજો. આ ઠેઠ જ્યાં સુધી આપણી નજર જાય ને ત્યાં સુધી બધું પાર્કિંગ જ છે. ના આપણે પાર્કિંગ કર્યું છે, આપણી ગાડી ઠેઠ આમ પાછળની સાઈડમાં પડી છે. આ 2 વ્હીલનું પાર્કિંગ છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ પડી છે. તો તમે ખાલી વિચાર કરો કેટલું પબ્લિક આવ્યું છે.
આ 4 વ્હીલ પાર્કિંગ છે. અને હવે દિવસ ઉગી ગયો છે તો આપણો વિડીયોમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ ગયો છે. અને હવે આપણે જાશું આપણી ગાડી તરફ. અને આ હેલીપેડનું પાર્કિંગ છે. તો તમારી કોઈની પાસે હેલિકોપ્ટર હોય અને કદાચ બાપાની દી આવી હોય ને તમે લઈને આવ્યા હોય તો એની માટે પણ પાર્કિંગની સુવિધા અવેલેબલ છે અહીંયા આગળ બધી જ વસ્તુ તમને મળશે, જોઈ શકો છો. આ હેલીપેડ બનાવ્યું છે સ્પેશિયલ. અને આ સામેની સાઈડમાં છે આ બસનું એનું પાર્કિંગ છે. 4 વ્હીલ પાર્કિંગ સામે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે મને જણાવજો કમેન્ટ કરીને. અને આપણી ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને જો આવા બધા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ પ્લીઝ. અને આપણે નીકળ્યા ત્યારનો વિડીયો નથી બનાવ્યો. એનું રીઝન છે કે સવારે બહુ વહેલા નીકળ્યા હતા અને મોડું થતું ગયું, એટલે એના માટે આપણે નથી ઓલું કર્યું. તો આપણી ઈચ્છા એવી હતી કે જલ્દીથી જલ્દી પહેલાં ત્યાં પહોંચી જઈએ, કેમ કે અહીંયા પહોંચવામાં જો લેટ થઈ જાય તો ટ્રાફિક થઈ જશે બહુ, અને પછી જે આપણે વિડીયો બનાવો તો એ બની ન શકે. અને આ વિડીયો કેવો બન્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવો. તો મારા વાલા આ વિડીયો કેવો લાગ્યો તમે લાઈક કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરો તથા તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જો વિડીયો સારો લાગ્યો હોય તો. ચાલો હવે મળશું તમને નેક્સ્ટ વિડીયો નવી લોકેશન અને નવા સ્થળ સાથે અને નવી જગ્યાના હું તમને દર્શન કરાવીશ. બાપા સીતારામ.